અમેરિકામાં 50% કિરાણા સ્ટોરના માલિક ગુજરાતીઓ છે, પણ કઈ રીતે? આ વાત છે 1960ની, જ્યારે ગુજરાતથી કેટલાક લોકો અમેરિકા કરિયર બનાવવા માટે જાય છે. એમાંથી કેટલાક લોકો ડોક્ટર અને એન્જિનિયર જેવા પ્રોફેશનમાં જાય છે, પણ જે લોકો ભણેલા ગણેલા નહોતા એ લોકો બિઝનેસ ઓપોર્ચ્યુનિટી ખોળે છે, અને એ લોકો એવો બિઝનેસ ખોળે છે કે જે ક્યારે બંધ ના થાય. અને પછી એમની નજર પડે છે કિરાણા સ્ટોર પર, કારણ કે ઇકોનોમી ગમે તે જેવી હોય પણ પબ્લિકને દૂધ, દહીં, છાશ અને શાકભાજી એ તો હંમેશા જોઈએ. અને આમાં તો કોઈ એજ્યુકેશનની જરૂર નથી, સિમ્પલી ખાલી હોલસેલર જોડેથી માલ લેવાનો હતો, પ્રોફિટ માર્જિન એડ કરવાનો હતો અને સામાનને વેચી દેવાનો હતો. અને બસ ગુજ્જુભાઈને તો બિઝનેસનો રાજા કહેવાય છે ને. અને પછી ગુજ્જુભાઈ એવા સ્ટોર ગોતે છે કે જે લોસમાં ચાલતા હોય, જેથી એને સસ્તાથી સસ્તા ભાવમાં ખરીદી શકે. અને સ્ટોર ખરીદ્યા પછી ત્યાંના આખા સ્ટાફને કાઢી મૂકે અને આખી ફેમિલી સ્ટોરના કામને વેચી લે, જેથી એમનો લેબર કોસ્ટ એકદમ ઝીરો થઈ જાય. અને એ લોકો શિફ્ટમાં કામ કરતા, જેથી એમના સ્ટોર 24 કલાક ચાલુ રહે અને પૈસા આવતા જ રહે. અને આ સ્ટ્રેટેજીથી જે પ્રોફિટ થતું એ આખા પ્રોફિટને પોતાના પર ખર્ચ ના કરે, પણ બીજા નવા સ્ટોર લઈ લેતા. અને આ જ કારણથી અમેરિકાના લગભગ 60,000થી વધુ કન્વેન્શન સ્ટોરના માલિકો ગુજરાતી છે.